सर्वति आत्मा सनातन धर्म વિકટ દૈવન માવસે ત્યાગી સુખો વૈ ભૌતણા ત્યાગી સુખો વૈ ભૌતણા અને સીતાજી હતા સાહેબાસમાં યમ દેશની આદિ રમણી અમર છે ઇતિહાસમાં કયમ દેશની યાદી વિરમણી અમર છે ઇતિહાસ આજે ઘણી વાતો થઈ ભજનો સરસ બોલાણા તો આગ્રહ હતો હાડુભાઈ કેમ છે ને અને આપણે આનંદ કરવા જે આત્મા આનંદ કરતો ગયો હોય ને એની પાછળ જ આનંદ થાય. આ નિર્વિવાદ સત્ય છે. મેં ઘણી જગ્યાએ જોયું, અમુક જગ્યાએ જઈને પ્રોગ્રામ જામે નહીં એટલે મને એમ કે કાંઈ મજા ન હોય, તારો બાપ મરવાનો એવો હોય છે. મજા આવે છે એની કેટલા કામ કરે, આમાં કલાકાર કામ નથી કરતા. એ તો 98 વર્ષે બાપુ ગયા અને પાછો આપણો રામાનંદીનો એક લોહીનો સ્વભાવ, એને ભજન કથા કીર્તન તો કર્યું છે, એની સાથે સાથે એને હમણાં ચર્ચા કરતા મેં સાંભળી, આપણે બહુ ખબર નથી, પણ નાટકમાં પણ કામ કરેલું એવું સાંભળ્યું. જો કે મારા બાપાએ ગાદી પહેરી ગાયું માટે, પેટ માટે નહીં, એટલે મને ખબર છે ગૌસેવા મંડળી 80 વર્ષ હલાવ્યું, 28 વર્ષ તો મેં હલાવ્યું. આપણો રામાનંદી મૂળમાં તો પડ્યો જ હોય, અને ઈ નાટક કઈ પોતાના પેટ માટે નહીં. અત્યારે જે મંડળો છે પણ નાટક જે ભજવતા ને લોહીના સંસ્કાર રચતા ન રહીએ, પાતળી હારે ઓતપોત થઈ અને આખું જે એના મળી થઈ જાય ઈ સાધુ. પણ સાધુ કેવો ઘણી વાતો સભામાં થઈ ને ચર્ચાઓ કરી, ભજને બોલાણા, પણ જેને હૃદયમાંથી અંદરથી જે આત્મખોજ કરીને સાધુ બેસી ગયો, આ એની વાત છે. મેં સભામાં ટકોર કરી હતી, સત્તાર સાહેબની વાત કરી, કબીર સાહેબની વાત કરી. શું કામ કે એને અનુભૂતિ કરી હતી, અને એને બધા સંતોએ અંતે એક જ વસ્તુ કીધી, તારે ક્યાંય કાંઈ કરવાની જરૂર નથી, બીજાને ઉપદેશ દેવાની જરૂર નથી, તારે શું કરવું છે એ વિચાર. તું કઈ કપ થાય છો, તું ક્યાં છો? સત્તાર સાહેબે કીધું ને કે હૃદયમાં જો તપાસીને, કે હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. લઈ
બોલું ને તો કામ કરું. ગોપાલભાઈ મેં એટલા માટે કરી છે અનુભૂતિના શબ્દો છે. હજી છે તારા હાથમાં બાજી, એટલે આપણા હાથમાં હોય ત્યાં પણ સાધુ સંતોને એક ટકો કે ભગવાન એમ કહેતા હોય મારા કરતા મારા સંતો, મારા સાધુ, મારા ભક્તો મારાથી મોટા છે. કઈ કહેતા હોય નારદજી જો રામને એમ કહે તો પ્રભુ જણાવે છે તમે એમ કહો મારા ભક્તો મોટા, મારા સંતો મોટા, મારા સાધુ મોટા. એક કારણ તો એ છે, આપણે રામાનંદી છે તો થોડોક રામાયણનો વિષય લો કે પહેલી વાત તો એ છે સાધુ શબ્દ કેટલો મહાન છે ને એ આપણે ભૂલી ગયા. સાધુ શબ્દ કેટલો મહાન છે એ આપણે ભૂલી ગયા. શું કામ? તમે રામાયણ વાંચો, આપણે બધાને ખબર છે, બહુ લાંબો વિસ્તારથી નથી જવું, પણ જ્યારે રાવણના અત્યાચારો હોય છે 3 લોકો ઉપર શાસન, દેવતાઓ ગુફામાં હંતાઈ ગયા હતા, કોઈ સામે નહોતું થતું. અને કેવી સાહેબી રાવણની, આવી સાહેબી આટલા ઇતિહાસમાં મેં જોઈ નથી. વિચાર કરો કેટલી સાહેબી, આવી સાહેબી કેટલા રાક્ષસો થયા, કેટલા પ્રતાપી થયા. હું તો એમ કહું પાંડવો થયા, કૌરવો થયા, કંસ થયો, બધાય થયા, પણ રાવણ જેટલી સાહેબી કોઈ નહોતી. કેટલી સાહેબી કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછીને હુકમ લીધા પછી વાયુ આતા કે મેઘ જળ વરસતા તેની આજ્ઞા થકી નવ ગ્રહો ઉડને નીચ થાતા. બાળક જન્મેના લેખ કેવા લખવાને એને પૂછવું પડે. બ્રહ્માજી પર સાહેબી 9 ગ્રહો એક વાયા પડ્યો તો આપણે ધાગણિયા ધુલાવ એવા 9 ગ્રહો તેને ઢોલીએ બાંધ્યા છે. અને એનો એટલો અત્યાચાર, પૃથ્વી અકળાઈ ગઈ હતી પાપથી. પછી પૃથ્વી ગાયનું રૂપ લઈ ઇન્દ્ર પાસે ગઈ. ઇન્દ્ર કે અમે હંતાઈને ફરી. બ્રહ્માજી પાસે બ્રહ્માજી કે હું વરદાન નહીં જાણું, બાકી એની સામે થવાની શક્તિ મારી નથી. પછી 33 કરોડ દેવતાઓ ગાયના રૂપમાં પૃથ્વી શિવજી પાસે ગયા. શિવજી સામે આવ્યા. એ શું છે તો કે આ તમે આ વરદાન દીધા તમારો ભગત, તો કે ઈ મારાથી કાંઈ ન થાય. તો હવે કરું તું તઈએ એને કીધું કે હવે પરાત પર બ્રહ્મ શેષની પથારીમાં પોઈડો છે ઈ જાગે તો જ મેળ પડે. અને એની પાસે જવા માટે મતાંતરો થયા. રામાયણ સાંભળી બધે વાંચી, કોઈ કે ગૌલોકમાં, કોઈ કે ક્ષીર સમુદ્રમાં, કોઈ કે વૈકુંઠમાં. અને તઈ શંકર ભગવાને કીધું ક્યાંય જવાની જરૂર નથી. એવા સરદાર સાહેબે કીધું ને એ જ કીધું. ભાઈ કે ભગવાન ન મળે આર્તનાદ કરો તો તમારી અંદર જ બેઠો છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમથી પ્રગટ હોય મે જાના. શિવજીએ કીધું. અને ત્યાં બ્રહ્માજી એટલા ખુશ થયા કે શંકર ભગવાને કે આજ તમે એવો રસ્તો બતાવ્યો છે કે મારે તમને કઈક બિરુદ આપવું. હવે શંકરને બિરુદ નો છૂટો હતો. નીલકંઠ, ભોળોનાથ, કેટલા બિરુદ એના. પણ આ બધાથી મોટામાં મોટું બ્રહ્માજી કે મારે આજ તમને બિરુદ આપવું છે. અને તે બ્રહ્માજી એક જ શબ્દ કીધો શંકર ભગવાનને, હે શિવજી, સાધુ સાધુ કહી બ્રહ્મ પુકારે. તમે તો મહાન સાધુ છો. વિચાર કરો, આ બધાથી મોટો સાધુ શબ્દ અને આપણે ધૂળમાં નાખી દીધો. નાખી દીધું. એનું કારણ છે કે આપણે મહેનત નથી પડી ને, મહેનત પડી હોય ખબર પડે. સાધુ શબ્દની તાકાત. એટલે નારદજીએ ભગવાનને કીધું તમે કે મારા સાધુ, મારા ભક્તો મોટા. અને તઈએ ભગવાને કીધું કે નારદ, અમે દેવી દેવતાઓ જે નથી કરી શકતા એ આ સાધુ સંતો કરીએ. કે ઈ વળી કેવું? તો કે જો નારદ સાંભળી લે, જિંદગી આખી જેનું ભજન કર્યું હોય, જે માતાજીને, જે ભગવાનને તમે પૂજ્યા હોય, અને આમ તમને ખબર પડે કે જમરાજા મને લેવા માટે આવ્યો છે. રામે કીધું આખી જિંદગી મારું ભજન કર્યું અને મને આજીજી કરો કે હે પ્રભુ, મેં જિંદગી આખી તારું ભજન કર્યું છે, મને એક દિવસની આયુષ આપી દે. તો રામ કી મારાથી ન બને. 1 કલાકની આયુષ રામ કે હું ન આપું. તો તઈ રામે કીધું નારદ, ઈ મારા કરતા કોઈ મારા સાધુ સંતના પગ પકડ્યા હોય ને તો મરદા મરી ગયા પછી બેઠા ઈ કરે, બાકી એક દીની આયુષ અમે ન આપે. આ સાધુની તાકાત. અરે સંતોએ કહ્યું છે ને, આપણા ભજનદાસ બાબાની વાત થઈ, બધાને ખબર છે, એમાં ડિટેલમાં નથી જવું પડે. મળતા બેઠા કીધા ને
અરે ઈ શું સંતો ધારે ને તો પાવૈયાને પીર કરે. આપણી કહેવત છે ને, પાવૈયા પીર નો થાય. કઈ રાખ દૂધરેજ જાઓ, દૂધરેજ જગ્યામાં આજની તારીખે કુવાના પથ્થારમાં એક કબર છે, મુસલમાનનો દીકરો, અને આપણા રામાનંદી સમાજના રાઘવ બાપુ. વિચાર કરો, એની સેવા કરી જગ્યામાં તો એટલી કક્ષાએ એ પહોંચી ગયો. ભરવાડને આવીશ આપીને આવતો રહ્યો. નિયા થાળામાં એને સમાધિ લઈ લીધી. અને આજ એ પૂજા કોઈ જ્ઞાતિનો વિચારો નથી. ભગત દાતાર સુરવીર જ્ઞાતિનો વિચારો નથી. ગમે જ્ઞાતિનો થાય. ભગત બીજ પલટે નહીં, ડૂબ જાય અનંત. ઊંચ નીચ ઘરે ભલે અવતરે પણ આખરે સંતના સંગ. અને સંતના સંગમાં આવો એટલે એનો પ્રભાવ પડે પડે ને પડે. એ તો જેવો સંગ કરો, આપણે ગઈઢા કહેતા કાળિયા એટલે ધોરીઓ બાંધો, એ વાન નહીં તો હાન આવે. પછી એમાં હારો સંગ એવી વાત નથી. બીજો સંગ કરો તો બીજો આવે. પણ સંગ કેનો કરવો એ આપણે વિચારવાનું. આપણે કેના દીકરા છે, કઈ જ્ઞાતિમાં જન્મમાં છે, કયા સંઘમાં રહેવું. કારણ ઘણાને મને શૈલેષ કે બાબુ ઘણાને તમે કયો ને હોરું નીકળે, ભલે નીકળે, નો સારું લાગે, બીજી વાર નો બોલાવે, પણ હકીકત છે એ તો કેવી જ પડે. હવે વિચાર કરો, જો મુસલમાનના દીકરા, મોમેડિયનના દીકરા આપણા ભજનો ગાતા આપણા સાધુની સંગમાં આવીને થઈ જતા હોય તો આથી વધારે તાકાત કઈ? આ સાધુની તાકાત કેટલી? હવે છેલ્લે ક્યાં જવું છે? જાજા વર્ષ નથી, કદાચ 100 વર્ષ નથી મારી ગણતરી. આપણું નેક નામ ક્યાં છે? આઉટ રાજ્યના ઇતિહાસ લઈ તો ઘણા એમ થાય કે આમાં ખબર નહીં. આ તો બધાને ખબર છે. નેક નામનો મુસલમાનનો દીકરો, હોથી અટક સુમરા, અને એનો ધંધો શું? તો કે સવારમાં વહી જાય સીમમાં, આખો દી પંખીડાને મારે, પશુને મારે, એનો આહાર કરે ને એનું વેચાણ કરે ને એ એનું ગુજરાત. હવે આમાં કઈ દયા? આપણે એવું લાગે કે આ કોઈની ભક્તિ તરફ વળે, પણ મિત્રો યાદ રાખજો, કાં હાવ નાસ્તિક હોય ને હાવ ભટકેલો હોય ને ઈ ઘાયે ઘા વરી જાય, અને કાં હાવ ભોળો હોય ઈ ભક્તિ તરફ વળે. બાકી આપણે શું કામ પરાકાષ્ઠાએ પહોંચે એમાં સોમરો એને બીજી કઈ ખબર નહીં કે આજ મારો ધંધો. પંખીડા મારી મારી અને હમાચો ભરી ખાય અને વેચે ગુજરાન કરે. એમાં એક દિવસ એવું બન્યું, પંખીડા મારતો મારતો, જો કે બે ત્રણ ઇતિહાસ છે, ઘણા એમ કે આમાં આમ લખમાં નથી પડવું, પણ ઇતિહાસ છે એ ખરો. એ હાલતા હાલતા ધ્રોય ટપી અને ઠેઠ ખંભાળીડાની સીમમાં પહોંચી ગયો. બપોર થઈ ગયેલા અને હમાચો પંખીડા મારીને હવારના બધું પોટલું હતું. ખેતરના કાંઠે વાવડી આવીને વાવડીને થાળા ઉપર પંખીડાનું પોટલું મૂક્યું, મરેલા હવારના, અને વાવડીમાં પાણી પીવા ગયો. કુદરતી તેથી બન્યું શું, ખંભાળીડામાં આપણો મોરાજ સાહેબ તેથી હયાત, અને મોરાજ સાહેબને ત્યાં ચિત્રોડથી ત્રિકમ સાહેબ આવેલા. સંતોની ઝૂંપડી આવે ને, અને એ બે સંતો આમ બપોર પછી આમ લટાર મારવા નીકળેલા. અને હાલતા હાલતા ખેતરના સેજે આવ્યા, ઝાડવું જોયું, થાળા ઉપર બેસી ગયા. અને ત્રિકમ સાહેબે કીધું, મોરાર કેમ કાઢો ચલમ? કારણ કે જો ચલમ એના માટે હતી ને આપણે ચડી બેઠા હતા. એ તો દુનિયાનું ભાન ભૂલવા, આખી લગ્ન લગવા માટે નહીં, એ ચલમ કાઢી, ગાંજો ભર્યો અને ચલમની ફૂંક ત્યાં મારી. એક પછી આ તો આના તો પહોંચેલા સંતો બધા. આ તો આપણે તો ખાલી હતા ને ગાય છે દુનિયાને મનાવવા માટે, બાકી હાથી ચલમની ફૂંકું તો એ જ મારે ને. આપણે તો ગાય ને શૈલેષ મહારાજે ગાયું, અમે ગાઈ છીએ બધા કે વાળી રે માયલો લીલો લીલો ગાંજો. Bye.
હરિભક્ત સાહેબે મારી અને આમ નજર કરી લાલ ઘૂમ આખું થઈને આમ પડખાર આમું જોયું તો પોટલું જોયું. સંતો તો એની ભૂમિકામાં જ રમતા હોય. પોટલાની બાજુમાં જઈને ગાય છોડી. હવે સવારના મરેલા પંખી અને ઈ મોરાર સાહેબ એ મરેલા પંખીડાની આમ પાંખ ચાલે આમ કે આમ ફુર કરી ઉડાડે જીવતું થઈને ઉડી જાય. અને છોકરો બહાર નીકળો નાસ્તો આપવાનો છે ભાઈ. લે ચલમ લે એક હટ માર. અરે બાપુ ન ફાવે માર તો ખરો ને ભાઈ. એક જ હટ માર્યો. ઇતિહાસ લાંબો છે પણ ટૂંકમાં લો કે એક જ હટ ત્યાં મારી આ તો સંતોની ચલમ. પછી તેને રસ્તો હુજતો નથી. 12 દિવસ સુધી મોરાર સાહેબની વાડી ફરતો આટા મારે છે. અને 13મે દિવસે મોરાર સાહેબે જોયું કે આ કોણ? તો કે સુમરો. હજી નથી ગયો? તો કે ના. ખાધા પીધા વગર નો? તો કે હા જો આને લાગી કહેવાય. બાકી વાતું થાય લાગી સબ કહે લાગી નહીં પેલો ભાર આ બધું કહેવાય. મેં હાજે ઘણું કહી દીધું બહુ નથી કેવું પણ આને લાગી કહેવાય. 12 દિવસ સુધી એને ખાવાનું ભાન નથી, પીવાનું ભાન નથી ને આપણે ખાલી શનિવાર રહ્યા હોય તો 5 વાગે ત્યાં ઘરમાં ચક્કર મારતા હોય. કઈક કરો તો નો રહે તો તને કોણ સમજીએ? આને લાગી કેને કહેવાય કે તમને બીજું કાંઈ યાદ ના આવે, બધું ભૂલાઈ જાય. આ વિચાર કરો આ બધી વસ્તુ છોડાય કઈ એની યાદ કરો તો ન છોડાય. હું ઘણી વખત કહું કે આપણે નાના હતા નાનપણમાં આપણે ગીલી દંડે રમતા, ફેરીએ રમતા. આમાં મારી એરિનાસન ખબર હોય એ બધા રમતા હતા. પછી ધીમે ધીમે મોટા થયા એની મેરે વયું ગયું. કોઈને તારીખ યાદ છે? મેં આ તારીખે ઠેરીએ રમવાનું જોયેલું. આ બહેનોને યાદ છે કે આ તારીખે ચબે ઢબો ઢાંચ કરવાનું મૂક્યું. કારણ કે એની મેરે જેમ સમજાણું એમ વયું ગયું એમ એની મેરે છૂટે. અને આને તો લાગી ગઈ તું મને લાગી મુમના લાગી તું. અને 13મે દિવસે નજર પડી નામ જોયું છે કાક સુમરો હાથ ઊંચો કર્યો મોરાર સાહેબ. એ સુમરા! અને સુમરાને તેવડ નહોતી પણ સંતોના શબ્દો કાનમાં પડ્યા ને ઊભો થઈને હળી કાઢ્યો. લાકડી પડે પડવા ગયો. મોરાર સાહેબે આમ થાપો માર્યો. એક જ થાપો લાગ્યો મિત્રો. આ સાધુની તાકાત. એ મુસલમાનનો દીકરાના મોઢામાંથી આપણા ભજનો વહેતા થયા કે અલ્લાહ નબી
હજી તો બાપુ આ શરૂઆત છે એટલે હજી કાંઈ વાંધો ને હુઈ નથી જવું ને તઈ શું આ ટેલર છે હજી તો હવે ચાલુ થાય છે સદગુરુ મહારાજ એટલે રાજુભાઈ ચૂંટાણા છે એને આ તકે અહીંયા આપણે સૌ અભિનંદન આપીએ અને હસુભાઈ કુબાવતે એક સાધુ જ્ઞાતિ વતી તેઓનું સન્માન કરેલ છે. ધન્યવાદ. ભારત માતા. બુદ્ધિ હોય તો બેઠા બેઠા બુદ્ધિની સેવા આપતા હોય અને ઘણા પાસે ત્રણેય હોય તો એ ત્રણેયની સેવા આપતા હોય છે. એ રીતે આપણે મોરબીમાં રામાવત ટાઇલ્સ નામનો એક શોરૂમ છે અને એ શોરૂમના માલિક છે નયનભાઈ રામાવત. એ સામાજિક એના કાર્યો, સમાજ પ્રત્યેના એના કામો, એ નવરાત્રી હોય તો ગરબાના જે કાંઈ કાર્યક્રમો હોય કાર્યક્રમો કરતા. સમૂહ લગ્નમાં એને જે તન મન અને ધનથી અસંખ્ય વખત સહયોગ આપ્યો છે એ નયનભાઈનું પણ હું હસુભાઈને વિનંતી કરીશ કે ફૂલહાર પહેરાવી એમને પ્રોત્સાહિત કરશે. હસુભાઈ કુબાવત નયનભાઈ રામાવતને ફૂલહાર પહેરાવી નયનભાઈ એવા વ્યક્તિ છે કે હવે યુગ પરિવર્તન આવ્યું છે એને જમાના પ્રમાણે એક્ટિવિટી કરવી પડે. નયનભાઈ હમણાં સતત 2-4 દિવસથી આ અમારા સંપર્કમાં જ હોય છે. 2-3 કલાક અમે સત્સંગ કરતા હોય છે અને વિચાર વિમર્શ કરતા હોય છે. એને આપણા સમાજ માટે પણ ઘણું બધું કરવાની મનમાં ઈચ્છા અને તમન્ના છે. એને સહયોગ માંગ્યો, કીધું સહયોગ અમારો 24 કલાક છે અને મેં કીધું આ ભદ્રોત્સવ કાર્યક્રમ પૂરો થાય પછી આપણે એ અભિયાન ઉપાડશું અને એ અભિયાનમાં સફળતા 100% છે અને સમાજ માટે એમની જે ઈચ્છા છે એ પરિપૂર્ણ થશે એવી ઈચ્છા. જય શ્રી રામ. જમાઈ નરેન્દ્ર કુમાર નરદેરામભાઈ અહીંયા આવશે અને કવરનો સ્વીકાર કરશે. નરેન્દ્ર કુમાર અગ્રાવત અહીંયા આવશે. અનિલભાઈ કુબાવત નરેન્દ્ર કુમારને શાલ ઓઢાડી અને કવર ભેટ આપશે. નરેન્દ્ર કુમાર નરભેરામદાસજી અગ્રાવત નરેન્દ્ર કુમાર નરભેરામદાસજી અગ્રાવતને શાલ ઓઢાડી અને કવર ભેટ આપી અનિલભાઈ કુબાવતે સન્માન કરેલ છે. ત્યાર પછી નરોત્તમદાસજી ભગવતી દાસજી અગ્રાવત એ વેવાય થાય તો વિનંતી કરું છું નરોત્તમદાસજી ભગવતીદાસજી અગ્રાવત કેતનભાઈ કનુભાઈ કુબાવત નરોત્તમદાસજી અગ્રાવતનું શાલ ઓઢાડી અને કવર આપી સન્માન કરશે. શાલ ઓઢાડી સન્માન કરશે. ત્યાર પછી હરેશભાઈ કાંતિલાલ અગ્રાવત
હરેશભાઈ કાંતિલાલ અગ્રાવત, ઋષિત કુમાર હરેશભાઈ કાંતિલાલ અગ્રાવત વતી ઋષિત કુમાર આવશે અહીંયા સન્માનનો સ્વીકાર કરવા. હરેશભાઈ કાંતિલાલ અગ્રાવત વતી ઋષિત કુમારે સન્માનનો સ્વીકાર કરેલ છે. વાડીલાલભાઈ રાજકોટ, વાડીલાલભાઈ પ્રવીણભાઈ કનૈયાલાલ રામાનુજ મોરબી, હાલો ચાલો રાખો હાલો કાંઈ બોલો ખાલી હાલો. પ્રવીણભાઈ કનૈયાલાલ રામાનુજ મોરબી, કુમનભાઈ ઈશ્વરદાસ નિમાવત રાજકોટ. હાલો ફટાફટ કહેવા માંડો. જય શ્રી રામ. રમેશભાઈ ભગવાનદાસ અગ્રાવત રાજકોટ, મુકેશભાઈ ભગવાનદાસ અગ્રાવત, કિરીટભાઈ ભગવાનદાસ અગ્રાવત, પ્રદીપભાઈ ઈશ્વરદાસ નિમાવત રાજકોટ, ધવલભાઈ પ્રવીણભાઈ રામાનુજ મોરબી. પ્રદીપભાઈ અહીંયા છે ભાઈ કેતન. જય શ્રી રામ. ધવલ પ્રવીણભાઈ રામાનુજ, ધવલ નથી. ધવલ ક્યાં ગયો? ક્યાં ધવલ ખોવાઈ ગયો? ધવલ પ્રવીણભાઈ રામાનુજ ને કવર ભેટમાં આપે છે. મયુરભાઈ કુમનભાઈ નિમાવત રાજકોટ, મયુરભાઈ કુમનભાઈ રાજકોટ, સુરભીબેન નરેન્દ્રભાઈ અગ્રાવત રાજકોટ, સુરભીબેન. રોનકભાઈ નરેન્દ્રભાઈ અગ્રાવત, જયેશ કુમાર બગથરા, જયેશ કુમાર બગથરા, આનંદ કુમાર મોરબી, રાજેશ કુમાર અગ્રાવત વાંકાનેર, રાજેશ કુમાર અગ્રાવત વાંકાનેર, રાજેશ કુમાર નિમાવત રાજકોટ, રાજેશ કુમાર નિમાવત રાજકોટ, મિતેશ કુમાર રઘુરામદાસ નિમાવત, મિતેશ કુમાર રઘુરામદાસ નિમાવત રાજકોટ, વિમલ કુમાર અરવિંદભાઈ રામાવત મોરબી, મિત્તલ કુમાર અરવિંદભાઈ રામાવત મોરબી, દેવ મુકેશભાઈ, નૈમિષ રમેશભાઈ, બે કવર
ભેટ આપવામાં આવે છે. હવે સાડીની લાણી આપવામાં આવશે. સ્વર્ગસ્થ પૂનમબેન કનુભાઈ કુબાવત ની યાદીમાં કપડાની જોડી કૃપાલીબેન કેતનભાઈ કુબાવતને ભેટ આપવામાં આવશે. સ્વર્ગસ્થ પૂનમબેન કનુભાઈ કુબાવત સરસ. રમાબેન કનૈયાલાલ રામાનુજ મોરબી. હાલો જલ્દી સ્ફૂર્તિ રાખો એટલે આવી જાય. લીલીબેન ભગવાનદાસ અગ્રાવત રાજકોટ. પછી ત્રિવેણીબેન ઈશ્વરદાસ નિમાવત રાજકોટ. ત્રિવેણીબેન દેવાય કે ત્રિવેણીબેન ને વર્ષાબેન નરેન્દ્રકુમાર અગ્રાવત રાજકોટ. ત્યાર પછી પ્રફુલ્લાબેન વાડીલાલ. પ્રફુલ્લાબેન ને વિજયાબેન પ્રવીણભાઈ રામાનુજ. વિજયાબેન પ્રવીણભાઈ રામાનુજ. ભાવનાબેન કુમનભાઈ નિમાવત રાજકોટ. પૂજાબેન રમેશભાઈ અગ્રાવત રાજકોટ. તરુણાબેન મુકેશભાઈ અગ્રાવત રાજકોટ. એકતાબેન જયેશકુમાર રામાનુજ બગથડા. સ્મિતાબેન રાજેશકુમાર અગ્રાવત વાંકાનેર. દિવ્યાબેન ધવલભાઈ રામાનુજ મોરબી. ભૂમિબેન મયુરભાઈ નિમાવત રાજકોટ. રાજેશ્વરી બેન રાજેશકુમાર નિમાવત રાજકોટ. જાગૃતિબેન વિમલકુમાર રામાવત મોરબી. હાલો પછી ભૂમિબેન મયુરભાઈ નિમાવત. તમે બે વચમાં ઉભા રહ્યો એટલે ટાઈમ ખોટો ન બગડે. દિવ્યાબેન આવી ગયું પછી ભૂમિબેન. ભૂમિબેન આવી ગયા. ભૂમિબેન દેવાઈ ગયો. આ ભૂમિબેન દેવાઈ ગયો. હાલો આગળ હાલો. હે હા આગળ હાલો. બધા આવી ગયા. હાલો રાણી કોને બાકી છે એને કઈ રાણી બાકી હોય બાકી હા બસ આ ભાઈ અહીંયા બાકી જોવા દે
किसी को लागू पाए बलिहारी मारा गुरुदेवनी मोहे गोविंद दियो बता फकीर कई सिंहासन चढ़ गए कई को बांध गए चैत्र महीना नो तड़को होय एमां वनोगड़ामां हरण एक ઝરણું देखीने हरण जो हड़ी काटતું હોય દોડા દોડ એટલું જોડે પણ હકીકતમાં એ પાણી નથી પણ ઝાંઝવાના નીર કહેવાય ઝાંઝવાના નીર એ આ ભજન શું કહે છે દીવડો નહીં લે પડે
હંસલા આલો રે હવે મોતીડા નહીં રે મળે હંસલા આલો રે હવે મોતીડા નહીં રે મળે કાયા ભલે ને પડે માટી માટી માં પડે
યુવાની ફરમાઈશ છે મારા મિત્રોની બધા બાળકોમાં ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે અવર આપજે ગુલશન મને દેવાન બન દેજે મને દેવાન બન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ શબ્દો પર વિચાર કરજો કારણ કે આ નાગરિકની ગઝલ છે કારણ કે આ બધા અમારા પાણી જોડાવાની ઈચ્છા હતી કે એમની ફરમાઈશ હતી એટલે આ લીધું છે ઉપર ખૂબ પાપને મારા મને એવા નયન દે બધા યુવાન મિત્રોને એક મારી વિનંતી છે બહેનની ઘરે પ્રસંગ હોય કે દીકરીની ઘરે પ્રસંગ હોય મિત્રો એવું ન માનતા કે બહેનને આપણી કંઈક જરૂર છે આપણી પાસે કંઈક લેવા માંગતી હોય એવું નથી પણ એના હૃદયમાં જે હોય ખાલી ઠેસ વાગે તો એમ કે ખમા મારા વીરા આમ રાહ જોતી હમણાં મારો વીર આવશે હમણાં મારો ભાઈ આવશે ભલે
ગમે એવો બાંધતો હોય મિત્રો, પણ એના પ્રસંગમાં તમે ખાલી હાજરી આપો ને, એ બેનને જેટલું પેટમાં ભરે ને એટલું કોઈને નહીં ભરે હો. અને એક દીકરીને જેટલું પેટમાં ભરે એટલું કોઈને ન ભરે બાપને. અને બેનને એના ભાઈનું જેટલું પેટમાં ભરે ને એટલું કોઈને ન ભરે. એટલા માટે એક ટકોર બેનની ઘરે પ્રસંગ હોય કે દીકરીની ઘરે પ્રસંગ હોય, હાથ કામ પડતા મૂકી તમે અહીંયા હાજરી આપજો. ખાલી હાજરી આપશો ને એટલે એનો એક ખાલી આમ આશીર્વાદનો આમ ઝટકો લાગી જાય ને ભાઈ, આપણો બેડો પાર થઈ જાય. ખાલી એક આશીર્વાદ, એને કાંઈ બીજું જોતું ન, પણ એ આશીર્વાદ આવે ને, એ જે આશીર્વાદ આપે ને એ અખિલ બ્રહ્માંડનો માલિક, એમાં કાંઈ આડો ન પડી શકે, એ આશીર્વાદ નાખે. એટલા માટે કહેવું પડે. મને બંધન નથી ગમતા, હું મુક્તિ તેરો માર્ગ છું, મને બંધન નથી ગમતા, મને બંધન નથી ગમતા. કમળ પીરાય તે પહેલા, કમળ પીરાય તે પહેલા, ભ્રમરને તું ઉડિયન દે, ભ્રમરને તું ઉડિયન દે, ખુશી દે જમાના મને હરદમ ઉદન દે, મને હરદમ ઉદન દે, મને હરદમ ઉદન દે. પહેલી ઘડીમાં નાજીરે એનો પ્રાણ તોડી દીધો.